સુરતમાં પ્રેમિકાના ખૂનના ગુનામાં લાજપુર જેલમાંથી વચગાળાની રજા ઉપરથી 2021 4 વર્ષથી ફરાર કેદી પ્રેમસિંહને મધ્યપ્રદેશ ચંબલના મુરૈના ખાતેથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો. સુરત પોલીસ કમિશનર દ્વારા જેલમાંથી પેરોલ પર રજા લઈ ફરાર થઈ ગયેલ કેદીઓને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવી હતી. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનેગારોને પકડી પાડવા આપેલ સૂચનાને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા. તે દરમિયાન નાસ્તા ફરતા સ્ક્વોડના પોલીસ માણસોને મળેલ બાતમી આધારે મધ્યપ્રદેશ રાજ્યના ચંબલના મુરૈના ખાતેથી કેદી પ્રેમસિંહ રામ સ્વરૂપ ચક્રવર્તી ઉંમર વર્ષ 46 ધંધો ડ્રાઇવિંગ રહેઠાણ 301 ભરતનગર શેરી નંગ 1 LH રોડ વરાછા સુરત મૂળ રહેઠાણ ગામ ખોટિયાની તાલુકો જોહર જિલ્લો મુરૈના મધ્યપ્રદેશનાને ઝડપી પાડી મજકૂર કેદીને કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા કલમ 302 મુજબના ગુનામાં લાજપોર જેલ સચિવ સુરત ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં કાચા કામના કેદી તરીકે હતો. તેણે તારીખ 4/1/2021 થી પોતાની દીકરીના શ્રીમંતની વિધિમાં જવા માટે 7 દિવસની રજા ઉપર આવેલ હતો. ત્યાર જેલના હાજર ન થઈ ફરાર થઈ ગયેલ હતો. આરોપી સુરત શહેરમાં કાપોદ્રા વિસ્તારમાં રહી છૂટક મજૂરી કામ કરતો હતો. તે વખતે તેની પ્રેમિકાએ તેને પોતાના ઘરે આવવાની ના પાડેલ હતી, જેથી આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ તારીખ 27/8/2018 ના રોજ બપોરના 1:30 વાગે કાપોદ્રા નાના વરાછા સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટમાં રહેતી તેની પ્રેમિકાના ઘરે જઈ તેણીની સાથે બોલાચાલી કરી મારઝૂડ કરી માર્બલનો પથ્થરના ટુકડા વડે માથાના જીવલેણ ઘા મારી સ્થળ ઉપર ખૂનનો ગુનો આચરેલ હતો. જે લાજપુર જેલમાંથી રજા ઉપર બહાર આવી ફરાર થઈ ગયેલ હોય તેના વિશે ખાનગી બાતમીદાર થકી માહિતી મેળવી મધ્યપ્રદેશ મુરૈના ખાતેથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી લાજપુર જેલ મોકલવાની કાર્યવાહી હાથ ધરી. તમે જોઈ રહ્યા છો લોકચક્ર ન્યૂઝ 24 ઇબ્રાહિમ શેખની સાથે.